પોરબંદર એલસીબીએ ઈશ્વરિયા ગામેથી 480 બોટલ દારૂ સાથે એક યુવાનને ઝડપી લીધો છે, જેમાં તેને માલ આપનાર જામજોધપુરના જામસકપુરના શખ્સ સામે પણ ગુનો નોંધી દીધો છે। કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે રહેતા વિજય મગન વિંજોડા નામના શખ્સે તેના મકાનમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતાર્યો છે અને તે દારૂનો ધંધો કરી રહ્યો છે તેવી બાતમી એલસીબી ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર આર.કે. કાબરિયાને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો। તેમાં આરોપી વિજય વિંજોડાના મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 480 બોટલ કબજે કરી હતી। આ દારૂની કિંમત ₹1,88,160નો મુદ્દામાલ કબજે કરી વિજય વિંજોડાની પોલીસે પૂછપરછ કરી હતી। ત્યારે આ દારૂનો મુદ્દામાલ તેને જામજોધપુરના જામસકપુર ગામના રાણા ઉર્ફે રણજીત પોલા મોરીએ પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે। વિજય મગન વિંજોડાએ દારૂનો આ જથ્થો ચાલાકીપૂર્વક છુપાવ્યો હતો, તેમ છતાં પોલીસ જથ્થા સુધી પહોંચી ગઈ હતી। તેના મકાનના રૂમમાંથી કશું જ મળી આવ્યું ન હતું, પરંતુ ઢાળિયામાં મગફળીનો પાલો ભરેલો હતો। એ પાલાની નીચે તપાસ કરતા પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા અને પૂંઠાના બોક્સની ગણતરી કરતા 40 જેટલા બોક્સમાંથી વિદેશી દારૂની 480 જેટલી બોટલ મળતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।